ગમેલો વરી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કેવી જાતનો સત્સંગી પરમહંસ હોય અને એ ધર્મમાં રહેતો હોય અને તેની પાસે બેસી અને વાત સાંભળીએ તો દોષ લાગે. બહુ વિચિત્ર સવાલ છે. સવાલ તો પહેલાં સાંભળો. વચનામૃતના નંબર પાછળ કાં પડો છો તમે? પાછા નંબર ગેમની પાછળ પડવા માંડ્યા. મારી આજ સ્વાધ્યાય જ્યારે બી સત્સંગમાં આવે હું તમને કહીશ ને, છેલ્લે હું તમને કહીશ ને. લોકોને ખબર પડે નંબર પહેલાં આવી જતું હોય ને તો પછી ત્યાર પછી કથા સાંભળે પછી એને કંઈ લોયાનું છઠ્ઠું વચનામૃત છે, પણ એમાં ઘણા બધા પ્રશ્નો છે. એટલે કોઈ જ કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય અને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય ને તેની પાસે બેસી અને વાત સાંભળીએ તો દોષ લાગે. સવાલ જ એવો છે, વિચિત્ર છે. પહેલાં જો ધર્મમાં રહી છે સમજજો, બરાબર છે. સાધુ છે કે સત્સંગી છે, બેઉ છે. બેમાંથી કોઈ પણ હોય, એ બંનેને આ લાગે છે કલમ. પછી શું કહે? ધર્મમાં સંપૂર્ણ તો પણ એની પાસે બેસવાની ના પાડી. સમજો, બરાબર. ધર્મમાં રહી છે, સાધુ છે કે સત્સંગી છે, બંને હોય, પણ એને એની પાસે બેસવાની ના પાડેલી છે. બરાબર. સાંભળો એનો જવાબ. ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. જેને ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ પોતે રહેતો હોય. જો પહેલાં એને નિશ્ચય છે પાછો, અને ધર્મમાં પણ પોતે રહી છે. સાંભળો. તો પણ જો વ્યવહારમાં આસક્તિ હોય અને દેહાભિમાન હોય તથા માન હોય, સમજજો. મંદિરમાં ઘણા બધા લોકો આવે છે. મંદિરમાં ઘણા બધા લોકોને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય છે કે બીજા જગતમાં જે કોઈ હશે એને એના પોતાના ઈષ્ટદેવનો નિશ્ચય હશે. પણ નિશ્ચય હોય છતાં પણ અને ધર્મમાં રહેતો હોય તો પણ, સમજજો, નિશ્ચય છે, ધર્મમાં રહી છે તો પણ શું ઉણપ છે તે સાંભળો. વ્યવહારમાં આસક્તિ હોય. તમે જોજો, મેજોરિટી ઓફ ધ સત્સંગી આ હશે. વ્યવહારમાં આસક્તિ હોય ને હોય જ. અને એવું નથી કે એકલા ત્યાગાશ્રમમાં રહેલા વ્યક્તિને જ અત્યારે ગ્રહસ્થાશ્રમમાં રહેલા વ્યક્તિને જ વ્યવહારમાં આસક્તિ હોય. જે ગ્રહસ્થાશ્રમી નથી એને પણ ઘણા બધાને વ્યવહારમાં આસક્તિ છે. સમજો કેમ? અત્યારે પ્રવૃત્તિના નામ પર ઘણી બધી જગ્યા પર હરિભક્તો જે છે એ પણ ઘણા બધા ખોટા વ્યવહારમાં પણ બહુ જોડાયેલા છે. જે વ્યવહાર કરવાથી કંઈ ફાયદો નથી તો પણ જોડાયેલા છે ખાલી. સમજો. અને બધી ખોટી પંચાયતમાં પણ બહુ જોડાયેલા છે. એટલે જેને વ્યવહારમાં આસક્તિ હોય તેવો, બરાબર, ઘણાને ઘણા બધા વ્યવહાર બહુ ગમતા હોય. બરાબર. બીજો શું કહ્યો કે ભાઈ દેહાભિમાન હોય. હવે દેહાભિમાનની વાત આવે એટલે 100માંથી 99.5% લોકો ક્લીન બોલ્ડ આઉટ. કારણ કે દેહાભિમાન તો બધાને જ છે. કોણ એવો છે કે જે દેહથી પર વર્તે છે? સમજો. કોઈ એવો દાવો કરતો હોય કે દેહથી પર વર્તે છે તો એનો દાવો પણ ખોટો છે. કેમ? દેહથી પર વ્યક્તો એ વ્યક્તિને તો નિંદા અને સ્તુતિ બંને સેમ લાગે. માન અને અપમાનમાં એ સરખું વર્તે. જાણીને ટાળ તડકો જે છે તે વેઠે. હવે એવો અત્યારે કોણ છે? બધાના ઘરમાં એસી લાગેલા છે, તમારા મારા બધાના ઘરમાં. કોણ તાળ તડકો વેઠે છે એવો? ચાલો બોલો. બધાને મરચી લાગે છે. જરા બોલો એટલે મરચી લાગી જાય કોઈને પણ. બધા એક રેસમાં ઉતરેલા છે કે હું જ સાચો. બધા એક રેસમાં ઉતરેલા છે કે આખા જગતને ખોટું કરી નાખું. સમજો. એ કોઈ પણ હોય, એનીબડી, હું હોઉં, તમે હોઉં, કે જૂથ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને એવું છે કે સંસ્થાન દ્વારા, મારા દ્વારા બધું ચાલે અને હું એને કમાન્ડ કરતો હું. બધાને એવું છે. સમજો. એટલે દેહાભિમાન તો બધાને જ છે. બરાબર. એટલે શું કહ્યું? દેહાભિમાન હોય તથા માન હોય. માન બધાને જ છે. સમજો. કોઈકને કંઈ પણ બોલાય એવું નથી. જરા કોઈ પણ બાબતમાં અત્યારે કેવું થઈ ગયું, તમે કોઈ પણ વ્યક્તિને, નાનામાં નાના વ્યક્તિને પણ સલાહ નહીં આપી શકો. ઉંમરમાં નાનો હોય કે બુદ્ધિમાં નાનો હોય, સલાહ કોઈને ગમતી નથી. બરાબર. કેમ? માન બધાને જ નડે છે. હરિભગતનું જે મહાત્મય કહ્યું શાસ્ત્રોમાં કે લોકો જે બોલે છે એ ફક્ત બોલવામાં જ છે. પણ ભગવાને કહ્યું એ પ્રમાણે જરા કોઈના વિચાર તમારા કરતાં ક્રોસમાં ચાલે એટલે તમને માન નામનો એવો મોટો શત્રુ પીડે કે તમે એને ગમે તે હિસાબે ઉતારવાની જ વાત કરો કે આને ઉતારી પાડવો જ ગમે ત્યાં. તમે એને બોલીને કાં બીજી રીતે હરાવવામાં કાં ઉતારવાના ચક્કરમાં જુઓ. બરાબર. એટલે એ શું છે? માન છે કે તમારે તમારો જ કક્કો ખરો કરવો છે. બરાબર. બધાને એવું છે. મને પણ એવું છે, સામેવાળાને પણ એવું છે, આગળવાળાને પણ એવું છે, પાછળવાળાને પણ એવું છે. હવે આ બધા કારણો ભેગા થયેલા છે
એને કારણે જે કામ આપણે અહીંયા કરવા આવીએ છીએ એ કામ ગૌણ થઈ ગયું અને આ બધા કારણો આગળ આવી ગયા. મને તમે એવો એક પણ વ્યક્તિ બતાવો દુનિયામાં કે જે બીજાને ખોટા કરીને, સમજજો, બીજા આખા જગતને કે કોઈને પણ ખોટા કરીને કે ગમે તેને ખોટા કરીને એણે ભગવાન મેળવી લીધા હોય એવો એક પણ વ્યક્તિ મને બતાવો. જાઓ કે એવો કોઈ પણ વ્યક્તિ મળે નહીં તમને આખા જગતમાં કે એને આખા ગામને ખોટું કરી નાખ્યું અને એને ભગવાન મળી ગયા. ઉલટી એવો વ્યક્તિ તમને મળશે કે જે ખૂણામાં બેઠો બેઠો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો હશે કે એના ઈષ્ટદેવનું ભજન કરતો હશે અને કદાચ એને ભગવાન સાક્ષાત્કાર કે ભગવાનના દર્શન થઈ ગયા હોય, પણ તમને એવો એક પણ વ્યક્તિ નહીં મળે કે જે આખી દુનિયાને ખોટું કરવા પર કે ખોટા કરવા પર તુલેલો છે અને એને ભગવાન મળી ગયો હોય. એક પણ વ્યક્તિ ન મળે. જાઓ ઇતિહાસમાં. એનું કારણ શું છે? આ હુસાતુસી, આ માન મોટપ. બરાબર. અત્યારે થોડો ઘણો સુધારો સનાતન સંસ્કૃતિમાં નેશનલ લેવલ પર થઈ રહેલો છે. બહારથી દેખાય છે પણ તમને કહું અંદરથી તો મને પણ નહીં ખબર. એવો થઈ રહેલો છે કે બધા પોતપોતાનું મૂકીને એક મંચ પર ભેગા થવા પ્રયત્ન કરે છે. અને ઘણા બધા એવા સંતો છે કે જે જગ્યા આપણી બધી અવાવરું થઈ ગઈ કે અજીર્ણ થઈ ગઈ, એટલે જીર્ણ થઈ ગઈ છે, એ બધી જૂની જૂની જગ્યાઓને લોકો અત્યારે ઉચકવા માટે સનાતનીઓ પ્રયત્ન કરી રહેલા છે કે આપણી ધરોહર છે, આપણી આ હેરિટેજ પ્રોપર્ટી કહેવાય તો એને સાચવવી જોઈએ. ને એમ કરીને કોઈ બધા હવે સંપ્રદાય અને મતાંતર છોડીને પોતપોતાનું છોડીને સનાતન સંસ્કૃતિ માટે કામ કરે એવી એક વિચારધારા અત્યારે આગળ આવેલી છે. કેમ? આપણે કાયમ પોતાની જે કોઈ કમજોરી એ શું બતાવી છે તો આપણામાં એકતા નથી. આપણે બધા પોતપોતાના હિસાબે એવું છે કે હું જ સાચો, બાકી બધા ખોટા. આને કારણે આપણે કોઈ દિવસ એક મંચ પર રહીને એક સાથે એક સરખું કામ નહીં કરી શકતા. એને કારણે આ બધા પ્રોબ્લેમ થાય છે. એ શું છે? માન છે કે હું જ સાચો. પતિવ્રતાની ભક્તિ કે પોતાના ઈષ્ટદેવ પ્રત્યે નિષ્ઠા, એને લઈને લોકો ધર્મના નામ પર એટલા મોટા મોટા ઝઘડાઓ, એટલા મોટા મોટા યુદ્ધો થઈ ગયા છે ભારતમાં કે એમાં ઘણા બધા લોકો પહેલાં પણ મરી ગયા છે, ઘણા બધા નિર્દોષ લોકોની જાન ગઈ છે. સમજો. અને ધર્મના ઝઘડા એટલા જલ્દી શાંત થાય એવા નથી હોતા. કોમ્યુનલ અને ધર્મના આ બે ઝઘડા બહુ ખતરનાક હોય છે. એમાં જેટલી જ્યારે પણ યુદ્ધો થયા છે ત્યારે ઘણા બધા લોકો મરી ગયા છે. એટલે આ બધા ઝઘડા છોડીને એક પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરીને એ ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. નહીં તો તમારો સમય તો બધો આમાં ચાલ્યો તો તમને ભગવાનમાં હેત કાઢી દેવાનું, પ્રેમ કાઢી દેવાનું, ભક્તિ કાઢી દેવાની. ગેરંટી જોડે કેવું ઉદ્વેગ જ થાય તમને. તમે કોઈ નાના છોકરા જોડે બી ખાલી લડાઈ કરો જાઓ, તમને આખો દિવસ ઉદ્વેગ રહેશે. બે પ્રકારના રહેશે. એક એવો રહેશે તમને કે એ કંઈ કરે નહીં તો સારું, અને બીજો શું રહેશે ખબર? છેલ્લે આલા ગમે તે થયું પણ એને આપણે ખોટો આ બધી મગજમારી થઈ ન થતે તો શાંતિથી એના કરતાં એ મળતે જ નહીં તો શાંતિ રહેતે. જો તમે સારા માણસ છો તો તમને આવું 100% થાય. બરાબર. પણ પછી તમે બધે બાહીં ચડાવવાનું જ વિચારો છો તો પછી આ પ્રોબ્લેમ કાયમ માટે રહેવાનો, તમને શાંતિ કોઈ દિવસ નહીં થાય. બરાબર. એટલે આ ત્રણ એવા શત્રુ કયા છે? વ્યવહારમાં આસક્તિ હોય, દેહાભિમાન હોય અને માન હોય. તેને ભગવાન તથા સંત ખોદે તો તે ભગવાનનો ને સંતનો અવગુણ જરૂર લે છે. એને ગમવાનું જ નથી કોઈનું. એ તો એવું જ માનશે હું બોલું એ જ સાચું, હું કરું એ જ સાચું. એટલે એને ભગવાન કે સંત કે કોઈ પણ કંઈ પણ કહે એ માનશે નહીં. એ પડશે પણ માનશે નહીં. આ પણ તમને લખીને આવું. એ પેલા જેવો જ ગીરે તો ગીરે લેકિન તગડી ઊંચી કે ઊંચી. આગળનો શબ્દ બોલાયો નથી કારણ કે એ બહુ લફડાવાળો છે. સમજજો. એ કોઈનું ન માનશે. અને ઇતિહાસ ગવાહ છે કે જેટલા લોકો આ પ્રમાણે ગયા છે, એ પૈડા છે, આખૈડા છે, તો પણ પાછા એને ભૂલ કરશે. કેમ એ ભૂલ કરે છે ખબર તમને? એનો સ્વભાવ એની પાસે કરાવે. એ ગીતાજીમાં જે કહ્યું ને એ પ્રમાણે એની પ્રકૃતિ એવી થઈ ગઈ છે. એને કારણે એ એની પ્રકૃતિ છોડી જ નહીં શકતો. અને એ એને ઘણા અલગ અલગ લેબલિંગ આપશે કે હું આમ કરું છું, હું તેમ કરું છું, અને વચ્ચે ગમે તે હિસાબે ભગવાનને લાવી દેશે. પણ એકચ્યુઅલી શું છે કે એની પ્રકૃતિ નહીં છોડી શકતો. એકચ્યુઅલી શું છે? એને શાંતિ નથી ગમતી. એકચ્યુઅલી શું છે કે એનાથી ભજન નહીં થતું. એને આનંદ કે શાંતિ ગમતી જ નથી. એટલે એને શું છે કે એ જે કરી રહેલો છે એમાં એને શાંતિ લાગે છે, જે હકીકતમાં ઉદ્વેગવાળું કામ છે. સમજો. એટલે એ એના માનની પ્રકૃતિને કારણે એવું કરે છે. બાકી શાસ્ત્રો તો દુનિયામાં ઘણા બધા લોકો જાણે છે. બધા થોડા લડાઈ ઝઘડા કે ઉદ્વેગ કરે છે. શાસ્ત્રો જાણવાવાળા થોડા લડાઈ ઝઘડાનો ઉદ્વેગ જ કરે છે. બધા ભજન પણ કરે છે બધા. સમજો. અરે ઉલટાનું એવું છે અત્યારે કે જે શાસ્ત્રો જાણે તે એવું કહે છે કે આ શાસ્ત્રો જાણવા કરતાં વધારે અમને ભગવાનનું ભજન કરવામાં વધારે આનંદ આવે છે, અને ભજન કરતા થઈ ગયા બધા. બરાબર. એટલે શાસ્ત્રો જાણીને પણ છેલ્લે ભજન જ કરવાનું છે, અને ભજન કરવાથી ભગવત પ્રાપ્તિ થવાની છે. યાદ રાખજો. ભગવત પ્રાપ્તિ ભજન કરવાથી જ થવાની છે.
એ તમે કોઈ પણ મોટા પુરુષને પકડી લેવું, જેણે જે ભણેલા હોય કે વિદ્વાન હોય, છેલ્લે બધા ભજન જ કરશે, અને ભજન બધાએ જ કરવાનું છે ને આ બધું છોડીને કરવાનું છે, આમાં જે કહ્યું ને એ પ્રમાણે. અને ભજન કરવા સિવાય ભક્તિ સૌથી દુર્લભ છે, અને ભક્તિથી જ બધી પ્રાપ્તિ કહી છે, બરાબર. એટલે આ બધું છોડીને ભજન કરવાનું છે. એટલે શું કહ્યું? સંતનો અવગુણ લે અને પછી બીજાને આગળ પણ ભગવાન અને સંતના અવગુણની વાત કરીને તેને પણ વિમુખ જેવો કરે, એવો જે દોષ હોય તેનો કોઈ રીતે સંબંધ ન રાખો, અને રાખે તો ભૂંડું થાય, બરાબર. એટલે દેહાભિમાની હોય, માની વ્યક્તિ હોય, જેને નાની નાની બાબતમાં ખોટું લાગી જતું હોય ને, એ કેવું નાદાનકી દોસ્તી જીવકા જાન જેવા માણસ છે. એ ગમે ત્યારે તમારી ઉપર બગડી જાય, એને કઈ વાતનું ખોટું લાગી જાય તમને ખબર જ નહીં પડે. એટલે એવા તો તમારીથી દૂર રહીને એ જ સારું. હું તો એમ જ કહું કે એવાથી દૂર રહેવું જ સારું. જે ટચી માણસ હોય ને એ દૂર રહેલા સારા. એને દૂરથી જય સ્વામિનારાયણ, દૂરથી ડુંગરા રળિયામણા, એને કહેવાનું તું તારી રીતે જીવ અને બીજાને એની રીતે જીવવા દે. કારણ કે આ બધા ટચી વ્યક્તિ હોય, માની હોય ને, એને બધી બાબતમાં માન જોઈતું હોય, એને ખબર નહીં હોય. ઘણા લોકો એનો લાભ બી લેતા હોય. ઘણા લોકો શું કરે, તમને આવીને પગે લાગી જાય એટલે પેલો ખુશ થઈ જાય, મને પગે લાગી ગયો એટલે ખુશ થઈ જાય. અરે પણ એ તને પગે એટલે લાગે જ કે એનો ઉલ્લુ સીધો કરવા માંગે જ તારી પાસે, સમજો. મને ઘણા લોકો એવા મળે, આમ કરીને પગે, મેં કહું ભાઈ પગે નહીં લાગતો, ભાઈ પગે લાગવાને લાયક નથી આપણે, જય સ્વામિનારાયણ બોલ, ભગવાને જે પરંપરા કહી એ પ્રમાણે. અને મંદિરમાં તો જરા પણ પગે નહીં લાગવાનો, આમ કરીને દૂર જ રાખવાના. કેમ? એ પગે લાગે કોઈ પણ આપણે એટલે માન આવે અંદરથી, અને એ માન વધે આપણું દિવસે દિવસે. પછી એવું થઈ જાય એક સમયે કે 10 માણસ પગે લાગે ને એક ન લાગે ને તો આપણે પેલો ભૂંડો લાગે કે આ નહીં લાગતો મને. એટલે તમને એવું લાગે એ માની છે, પણ એ માની નથી, એ સાચો છે કે તમને પગે નહીં લાગતો. એકચ્યુઅલી પગે ન જ લાગે. સમજ પડી? એટલે આ બધા બહુ બારીક દોષો છે, આ બધા જોવાના છે. એટલે નિશ્ચય હોય, ધર્મમાં રહેતો હોય, મંદિર આવતો હોય, ભજન કરતો હોય, તો પણ આ બધી બારીકાઈ જોવાની છે, બરાબર. ઘણાને એવું હોય કે મને મોટો કહે, સમજો, અને એને કોઈ એક માણસ મોટો ન કહે, રિયાલિટી બતાવે એટલે એને ખોટું લાગી જાય. એને બધા માનપાન જોઈતા હોય, ઘણાને એવું હોય દેહાભિમાનને કારણે. પણ એ માનપાન જોઈએ એટલે એની વાસ્તવિકતાથી દૂર છે હજુ, કારણ કે એ માનપાન માટે બધું કરે છે, બરાબર. એટલે એનાથી દૂર રહેવું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ